નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ઇન્ટરનેશનલ વોટ ડાન્સ ડે સેલિબ્રેશન કમિટી કલા કેન્દ્ર અને દિવાંજલિ આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટર દ્વારા, જેમાં સૌપ્રથમ એક 6 વર્ષનો બાળક જેને 500 શ્લોક મોડે છે તેઓ દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. ત્યારબાદ 40 વર્ષથી નૃત્યમાં કાર્યરત એવા મહેશ પંડ્યા સૌનું અભિવાદન કરવા રાજસ્થાની ઘુમર અને મહેમાનને સ્વાગત કરતા હોય એવા નૃત્ય કર્યું. ત્યારબાદ ભારતનાટ્યમ, પોક સાથે દિવ્યાંગ બાળકો અને ગુમતી ગૌરી જેવા શ્રી કલા કેન્દ્ર અને ફ્રાન્સ ડાન્સ એકેડમી સાથે યોગાના પણ બાળકોએ યોગા દ્વારા કાર્યક્રમનો ખૂબ સુંદર તૈયાર કરી અને પ્રસ્તુતિ કરી, જેમાં 1500થી વધુ પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોમાં પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, ડૉક્ટર હિતેન્દ્ર પટેલ, મિસ્ટર એન્ડ મિસિસ રીના પ્રેમ રાજ રસ્તોગી, શ્રી સમીર ખેરા, ડૉક્ટર જુહી દત્તા, સંધ્યા બોરવેલકર જેવા દરેક કલાના પ્રેમીઓ આવીને કાર્યક્રમને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે જ દરેક બાળકોને ફૂડ પેકેટ સાથે એક વોટર બોટલ અને ચોકલેટ પણ ગિફ્ટ આપવામાં આવી હતી. લોકોએ સહાની કે વડોદરા કલાનગરી તરીકે હંમેશા પ્રતિવર્ષ આ જ અંજલિ કમિટી આર્ટ્સ એન્ડ કલ્ચરલ સેન્ટર દ્વારા ઉજવવામાં આવે છે તે સરાહનીય છે. તો આજના આ કાર્યક્રમને આપ બધા જ મહેમાનો વડોદરા નગરજનોએ ખૂબ સુંદર રીતે માણ્યો અને બધાએ કલાકારોને પ્રોત્સાહિત કર્યા તેમ તેમના દ્વારા જણાવ્યું હતું. દિવ્યા પટેલ અને મહેશ પંડ્યાએ સૌનું અભિવાદન કર્યું હતું. અંજલિ મેમોરિયલ કમિટી, કૌસ્તુભીબેન, શ્રી કલા કેન્દ્ર અને દિવ્યાંજલિ આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટર દ્વારા જેમાં અમને પ્રોત્સાહન અને હંમેશા જેમનો નેતૃત્વ અમને પ્રાપ્ત થયું છે, પ્રોફેસર કલાગુરુ ડૉક્ટર પારુલબેન શાહ, જેઓ આપણા વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પરફોર્મિંગ આર્ટ્સના ડીન અને હેડ રહી ચૂક્યા છે અને એમને માત્ર વડોદરા જ નહીં પણ સમગ્ર વિશ્વમાં જેને નૃત્ય માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. ઇન્ટરનેશનલ વર્લ્ડ ડાન્સ ડેના દિવસે કલાપ્રેમીજનોને ઘણી ઘણી શુભેચ્છાઓ. અને જેમને આ નૃત્યમાં પ્રવેશ લીધો છે અને પ્રવેશ લીધા પછી નૃત્યને પોતાનું જીવન જ બનાવ્યું છે, ત્યારે આજના દિવસે આ કમાટીબાગ એમ્ફી થિયેટરમાં 175 કલાકારો જે આ રંગમંચને થનગની રહ્યા છે, સુશોભવા અને શોભાવી રહ્યા છે, જેમાં એક 6 વર્ષના બાળકને 500 શ્લોક યાદ છે. તો કાર્યક્રમનો શરૂઆત ત્યાંથી કરી અને ત્યારબાદ રાજસ્થાની નૃત્ય મારા થ્રુ પ્રસ્તુત કરવામાં આવ્યું અને યોગા સાથે સાથે ક્લાસિકલ ગરબો, ટીપ્પણી, સાથે સાથે દિવ્યાંગ બાળકો જે પ્રભુનું દિવ્ય અંગ કહેવાય એ બાળકો પણ આ રંગમંચને સુશોભિત કરી રહ્યા. સાથે સાથે મહેમાનો ડૉક્ટર હિતેન્દ્ર પટેલ, રીના રસ્તોગી અને એવા અનેક મહાનુભાવો સાથે આ બધાનું નેતૃત્વ અમારા કલાગુરુ પ્રોફેસર ડૉક્ટર પારુલ શાહ દ્વારા અંજલિ મેમોરિયલ કમિટી જે અમને પ્રોત્સાહિત કરી રહ્યા છે અને એ દ્વારા આ આખું આયોજન થયું. તો વડોદરામાં આજે સરાહનીય છે અને પ્રેક્ષકોએ પણ ખૂબ ભાવથી, પ્રેમથી એને માણ્યો અને ઇન્ટરનેશનલ વર્લ્ડ ડાન્સ ડે વડોદરામાં ઉજવાયો એ સાર્થક થયું. નમસ્કાર, પ્રોફેસર ડૉક્ટર પારુલ શાહ. આજે વિશ્વનો ઇન્ટરનેશનલ ડાન્સ ડે છે, વર્લ્ડ ડાન્સ ડે છે, જે 1982માં યુનેસ્કોએ ડિક્લેર કરેલો, થિયેટર ઇન્સ્ટિટ્યૂટે કરેલો આ દિવસ છે. જેમ દરેક દિવસની ઉજવણી થાય તેમ આજે દુનિયાભરના નૃત્યકારો પોતાના નૃત્યથી એની ઉજવણી કરી રહ્યા છે. અને નૃત્ય એટલે દરેક પ્રકારના નૃત્ય. તો આજે વડોદરાના એમ્ફી થિયેટરમાં આપણે લગભગ 150 નાનાથી મોટા લોકો ભેગા થયા છે અને જુદા જુદા પ્રકારના એટલે કે શાસ્ત્રીય, ફોક, ક્રિએટિવ, સ્પેશિયલ ચિલ્ડ્રન, આ બધા પ્રકારના નૃત્યો થશે. તો એક ખૂબ અદ્ભુત આનંદનો દિવસ અમારે માટે છે. ખૂબ સુંદર એક ઉક્તિ છે, આફ્રિકન કહેવત છે, ધ મેન સ્વયં નૃત્ય છે. નૃત્યમાં સમર્પિત કર્યું. જીવન દરિયામાંથી ઉત્પત્તિ થઈ હોવાનું આપણે માનીએ છીએ. દરિયો ભોગવાય છે, પાંદડા, વૃક્ષ, પહાડ, નદીઓ, પવન, આ સૃષ્ટિની સૌ રચના જે છે
એ નૃત્ય કરતી રચના છે. અને વડોદરા શહેર સંસ્કારી નગરી છે અને કલાનગરી પણ છે. જે મરાઠી હશે એને ખબર હશે. આખા ભારતમાં સૌથી પહેલી કોઈ મ્યુઝિક કોલેજ થઈ હોય, ડિપ્લોમા ડિગ્રી મળતા હોય ડ્રામામાં, તે વડોદરાના મ્યુઝિક કોલેજમાં. આજે એવો આનંદ છે કે વર્લ્ડ ડે છે ડાન્સનો, અને એ નિમિત્તે અહીં જે કાર્યક્રમ યોજાયો છે અને એની અંદર જે લોકોએ સ્પોન્સર કર્યું છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને જે નૃત્યને માણી શકતા નથી એ માનવ જિંદગીનો મહત્ત્વનો રસ એનામાં નથી એવું માની લેવું, પથ્થર છે એવું માની લેવું. સંગીત અને નૃત્ય એ જીવનની હાલતી ચાલતી પ્રવૃત્તિ ને પ્રકૃતિ છે. ધન્યવાદ.